ચાલતા હો કે મારે તો 5 લાખની લીડ જોઈએ છે, કારણ કે તમારો ટાર્ગેટ તમે 2047નું વિઝન રાખ્યું છે, એ 25 સીટ નહીં પણ તમારી એ લીડ ઘટે તો પણ તમને એ ઝટકો કહી શકાય તેવું માનો છો આપ? કારણ કે 2047નું તમારું વિઝન છે. જો આમાં કોઈ પણ વિદ્યાર્થી જ્યારે એક્ઝામ આપતો હોય છે, એ ફિઝિક્સની હોય કે કેમિસ્ટ્રીની હોય કે મેથ્સની હોય કે કોઈ પણ હોય, ત્યારે એ 100%ના લક્ષ્યાંક સાથે કામ કરતો હોય છે. ભારતીય જનતા પાર્ટી એ 5 લાખની લીડના લક્ષ્યાંક સાથે કામ કરી રહી હતી. એની પાછળના કારણો હતા કે જે રીતે વિધાનસભાની ચૂંટણી 2022માં હમણાં જ પતી, એ વખતે 156 સીટ અને એમાં 50% કરતાં વધારે મત મળ્યા હોય અને જંગી લીડ મળી હોય, લાખ કરતાં વધારે લીડ મળી હોય એવી લગભગ 50 સીટ હતી કે જેમાં 50,000 કે લાખ કરતાં વધારે લીડ મળી છે. કુલ મળીને આ એક લોકસભાએ એવરેજ 7 વિધાનસભાનો સમૂહ હોય છે. એટલે એક કારણ એ પણ હતું. બીજું કારણ જેમ હમણાં મહેશભાઈએ કીધું કે ભાઈ અમારું પાર્ટીનું સંગઠન છે અને એ સંગઠનની શક્તિના આધારે પ્રચાર પ્રસાર, અમારા લોકસંપર્ક, એના કારણે અમારી અપેક્ષા છે. પરંતુ સારી વાત એ છે કે અમે અમારું લક્ષ્યાંક 100% રાખીને અમે કામ કર્યું છે. પ્રજાનું પણ કામ કર્યું છે, સંપર્ક પણ કર્યો છે અને ચૂંટણીનો પણ પ્રચાર કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ તમે જુઓ કે એમણે પહેલેથી જ 2 સીટો એ આમ આદમી પાર્ટીને તાસકમાં આપી દીધી છે. અને આ એવી રીતે આપી છે, હું યાદ કરવા માંગીશ બંને મારા વડીલ મિત્રોને કે એ બંને આમ આદમી પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ ગઠબંધન કરે એ પહેલાં તો જાહેરાત થઈ ગઈ હતી. કોંગ્રેસે એનું ગઠબંધન તો પાછળથી કર્યું અને એ બી ખાલી દિલ્હી પૂરતું કર્યું. પંજાબમાં તો એ કોંગ્રેસના આપ સામસામે લડી રહ્યા છે. ખાલી દિલ્હીમાં 2 સીટ પૂરતું આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું અને અહીંયા ગુજરાતમાં જાહેરાત થઈ. તમારી પાર્ટીએ પણ બીજા સ્ટેટ્સમાં કર્યું જ છે ને? નહીં, તમે મારો મુદ્દો ના સમજ્યા. મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટી ઊંચું લક્ષ્યાંક સાથે કામ કરી રહી છે, જ્યારે કોંગ્રેસ તો 2 સીટો આમ આદમી પાર્ટીએ પોતે જાહેર કરી દીધી કે ભાઈ ભાવનગરના અમે ચૈતર વસાવા ભરૂચથી લડશે. ત્યારબાદ કોંગ્રેસનું ગઠબંધન થયું. નંબર 3, આજે તમે જ્યારે એક્ઝિટ પોલ આવી, ચૂંટણીના પર્સન્ટેજ ને એનું વોટિંગ ને બધો વિષય પતી ગયો છે, પ્રચારના મુદ્દા આ પણ પતી ગયા છે, એક્ઝિટ પોલ આવી રહ્યો છે. એક્ઝિટ પોલ સામાન્ય રીતે એ એક દિશા બતાવે છે. બહુ ભાગ્યે જ એક્ઝિટ પોલ ખોટા પડ્યા હોય. હું તમને લોકસભાની ચૂંટણી કહું, બંને મારા સિનિયર જર્નાલિસ્ટ છે, કદાચ મારું તો રાજકીય એ પછી ચાલુ થયું હશે. 1990-91થી એક્ઝિટ પોલ ચાલુ થયા ત્યારથી દરેક એક્ઝિટ પોલમાં એક્ઝિટ પોલે જે ભારતીય જનતા પાર્ટીની જે સીટો બતાવી છે, 2004 સિવાય બધી જ ચૂંટણીઓમાં લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સીટો વધારાઈ છે. આજે પણ જે જુદા જુદા, હું હમણાં જ બીજા પણ એક આર ભારતના જોતો આવ્યો, એબીપીના પણ ત્યાં હતો હમણાં ડિબેટમાં. તો કુલ મળીને આખા દેશમાં એક્ઝિટ પોલ એક દિશા બતાવે છે કે નરેન્દ્ર મોદીની 3જી વખત સરકાર બને છે. એક્ઝિટ પોલ એક દિશા બતાવી રહી છે કે નરેન્દ્ર મોદીની કોઈક 383 બતાવે છે, કોઈક 380 બતાવે છે, કોઈ 350 બતાવે છે. પણ કુલ મળીને 400 તરફની જે કૂચ છે, જે મારું લક્ષ્યાંક છે, એ લક્ષ્યાંક તરફ અમે આગળ વધી રહ્યા હોય જે મેં 2-3 એક્ઝિટ પોલ જોયા એ બતાવી રહ્યા છે. અને ભારતીય જનતા પાર્ટી, કોઈ પણ પોલિટિકલ પાર્ટી એ ઊંચા લક્ષ્યાંક સાથે અને પરિશ્રમ સાથે કામ કરી રહી છે. નરેન્દ્રભાઈ હોય, અમિતભાઈ હોય કે અન્ય નેતાઓ હોય, તમે બંને સ્વીકારશો કે એમણે 200 કરતાં વધારે રેલી કરી છે. હું તમને કહું, દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું. હવે તમે એક્ઝિટ પોલના આકલનની વાત કરી. અમિતભાઈએ જ પશ્ચિમ બંગાળમાં કહ્યું હતું કે અમારી 200 બેઠકો આવશે, આવી હતી 77. હું લોકસભાની વાત કરું. હું તમને લોકસભાની વાત કરું. ચલો, તો 2004માં ઇન્ડિયા સાઇનિંગના નામે બાપડા અટલ બિહારી કહી દીધું તમે. હું આખી વાત કરું. અજયભાઈ, એમ નહીં, તમે મારી વાત સાંભળી નહીં, તમે જવાબ આપવા માટે વિચારતા હતા. મેં એમ કીધું કે લોકસભાની બધી ચૂંટણીઓના એક્ઝિટ પોલ 2004 સિવાય એ ભારતીય જનતા પાર્ટીની સીટો નંબર 1 ઓછી બતાવી છે. જે બતાવી છે બધા જ એક્ઝિટ પોલમાં એના કરતાં વધારે આવી છે, એમ કહેવા માંગુ છું. 2004માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા. 2004માં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા એ હકીકત છે. 2004માં ખોટા પડ્યા હતા. હું તો એથી આગળ કહું 2014માં પણ ખોટા પડ્યા હતા, કારણ કે 2014માં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે આવશે અને કોઈએ 282 નહોતું પ્રિડિક્ટ કર્યું, 265 થી એટલે એની કરતા વધારે આવ્યા સાહેબ. હું એ તો કહું છું તમારી ફેવરમાં કહું છું. એટલે તમે મારી ફેવરમાં કહો, હું એ જ કહું છું કે જે બતાવી તેના કરતા વધારે આવી છે દર હું તમને વખતે. એ જ કહું છું. એટલે બધી વખત જો એક્ઝિટ પોલ છે ને પ્રોજેક્શન હોય છે. Exactly, દિશા બતાવે હમણાં છે. 6 મહિના પહેલા સાહેબ એક્ઝિટ પોલ મધ્યપ્રદેશમાં ખોટા પડ્યા, તેલંગાણામાં ખોટા પડ્યા, કર્ણાટકામાં ખોટા પડ્યા, હિમાચલ પ્રદેશમાં પણ ખોટા એટલે પડ્યા. એમાં કેવું છે, જે જ્યાં પ્રસાદ જેની સરફેણમાં હોય એ યાદ રહે. દિલ્હી વિધાનસભામાં ખોટા પડ્યા, બિહાર વિધાનસભામાં ખોટા પડ્યા, 2017માં યોગી આદિત્યનાથ વખતે પણ ખોટા પડ્યા. એટલે અને એક્ઝિટ પોલ છે. લોકસભાની ચૂંટણી 5 વર્ષમાં એક વખત આવે છે. હા, હું તમારા અનિલભાઈનો મુદ્દા જવાબ લઈને સાથે પછી સંમત છું. નિશાંતભાઈ પાસે જવું છે. અનિલભાઈ, હા બોલો. ચોક્કસ. એક જ વાક્ય હું કહું, અજયભાઈની વાત સાથે હું સંમત છું. વિધાનસભાની મોટાભાગની ચૂંટણીઓમાં એક્ઝિટ પોલ ખોટા પડ્યા હશે, પણ હું જે કહેવા માંગુ છું, લોકસભાની ચૂંટણીમાં 2004 સિવાય ભાજપની સીટો પણ એક્ઝિટ પોલમાં ઓછી બતાવી છે, એના કરતાં વધારે આવી છે, એમ કહેવા માંગુ છું. નિશાંતભાઈ પાસે હવે કોઈ ઉદાહરણ હોય તો એ પણ સાંભળી લે. કોંગ્રેસ પાસે પણ કોઈ આંકડા હશે. નિશાંતભાઈ, હું તો હજુ 10 આપી શકું એમ છું, પણ અત્યારે એની ચર્ચા નથી કરવી. વિધિ, મને 1 મિનિટનો સમય આપજો, જેટલો અનિલભાઈને સમય મળ્યો, કારણ કે એ બહુ સરસ મજાના વિશ્લેષક છે અનિલભાઈ, પણ એટલું ના સમજી શક્યા. TV9 એક રાષ્ટ્રીય ચેનલ છે ને TV9 પર આવીને જ્યારે અન્ય ચેનલોના એક્ઝિટ પોલના આંકડા આપે છે તો પણ એવું ના સમજી શક્યા કે જે ટ્રેન્ડિંગ છે, TV9 બી કાલે એવરેજ આપશે. શું ભાઈ યાર? વચ્ચે ના બોલો, શાંતિ રાખો. ઓકે, સોરી. પ્લીઝ બોલો. બોલો. સાંભળો, હવે તમારી બૂમો પાડવાથી 2 મત વધારે મળી જશે એવું થવાનું નથી. સાંભળો વિધિ, અનિલભાઈ જે અન્ય ચેનલોના જે આંકડા અહીંયા આવીને બોલવાનું રજૂ કરવાની જે વાત કરે છે, એમને એટલી ખબર ના પડી મેથેમેટિકલી કે ટ્રેન્ડિંગ તમે જે કહો છો, દિશા સૂચક તમે એક્ઝિટ પોલને માનો છો, તો એ દિશા તો તમારી 400 પાર નથી થઈ રહ્યો ભાઈ. તમને 350 340 ની નીચે એનડી ગઠબંધનને લઈ જઈ રહ્યું છે. આ ટ્રેન્ડિંગ ડાઉન થઈ રહ્યો છે તમારો ઓવરઓલ. અને જ્યારે હકીકતમાં 4 જૂને જ્યારે રિઝલ્ટ આવશે તો એવી કેટલી અસંખ્ય સીટો હશે કે જ્યાં 5000 15000 ના માર્જિનથી ઉમેદવારો જીતતા હશે. હું ફરી વખત કહું છું કે હું TV9 ના એક્ઝિટ પોલને ક્યારે પણ એને ઇગ્નોર કરવાની વાત નથી કરતો, હું સન્માન કરું છું, પણ એ એક્યુરેટ રિઝલ્ટમાં તો 4 જૂને જ પરિણામ આવવાનું છે. સાથે વિધિ, જે દિવસથી ભારતીય જનતા પાર્ટી અને પ્રધાનમંત્રી મોદી સાહેબે મંગલસૂત્ર, મુસ્લિમ લીગ, પછી પેલી 2 ભેંસમાંથી 1 ભેંસ વેચી દેશે, પછી મુજરા, આવા બધા શબ્દોનો જ્યારથી ઉપયોગ કરવાનો ચાલુ કરી દીધો, ત્યારથી જ ટ્રેન્ડિંગ ખબર પડી ગઈ હતી કે ભારતીય જનતા પાર્ટી આ વખતે બેકફૂટ ઉપર રમી રહી છે. એમને ખબર પડી ગઈ કે જનતાના વિષયો બોલવા માટે એમની પાસે સમય નથી. મોંઘવારીના નામના શબ્દોનો ઉપયોગ પ્રધાનમંત્રીજીએ બેરોજગારીના નામના શબ્દોનો ઉપયોગ કેટલી વાર કર્યો. એની સામે તમે જુઓ તો 232 વખત છેલ્લી 15 દિવસની ચૂંટણી સભામાં એમને કોંગ્રેસના શબ્દોનો ઉપયોગ કર્યો. 758 વખત પ્રધાનમંત્રી મોદીજીએ પોતાના જ મોદી નામના શબ્દોનો ઉપયોગ કર્યો. પણ બેરોજગારીને મોંઘવારીની વાત ના કરી, મહિલા સુરક્ષાની કોઈ જગ્યા ઉપર વાત ના કરી, પ્રજ્વલ રેવન્નાની જે હાલત છે એના વિશે એમને ક્યારે પણ વાત ના કરી. એટલે આ બધા આંકડા જોતા જે રીતે તમે સ્ટેટ વાઇઝ, હું કન્ટિન્યુઅસલી જોઈ રહ્યો છું TV9 ની સ્ક્રીન ઉપર જે સ્ટેટ વાઇઝ આંકડા આવી રહ્યા છે, તમે એને 2019 સાથે વિધિ કમ્પેર કરશો તો કોંગ્રેસની સીટો ઓવરઓલ તમામ જગ્યાઓ પર વધી રહી છે. અને રહી વાત ગુજરાતની, તો હજી પણ અમને વિશ્વાસ છે કે બાય ઇલેક્શનની 5 વિધાનસભા અને ગુજરાતમાં 6 થી 8 સીટો ઉપર અમે મજબૂતાઈથી જીત હાસિલ કરવાના છે. ઓકે, તમે ગુજરાતની વાત કરી, મારે રાજધાની દિલ્હીની વાત કરવી છે અને એના આંકડાઓ પણ